બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવામાં બનાસ કૃષિ બજાર માર્કેટ મેઇન ગેટની બાજુમાં બ્લોક EFGHમાં શૌચાલય ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવું દુકાનદારોનું કહેવું છે અને કચરાના ઢગલા પણ થઈ રહ્યા છે, જેના કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે બધા દુકાનદારો દ્વારા મળીને ચેરમેનશ્રીને રજૂઆત કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આ દુકાનદારોની સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે। રિપોર્ટર રમેશ ત્રિવેદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ધાનેરા। આજે આ બનાસ કૃષિ ફાર્મ છે ને નાવા, આ તમારી શું ભાઈ વેપારી ભૈયાની માંગ છે? અમારી એ કે દુકાને જો મૂતરે ને ભાઈ બધા આવે ને એવી હવે મૂતરે તો દુકાન પાણી આવે ને વરસાદ ત્યારે બધી દુકાન આગળ આવી જાય, આ દુર્ગંધ આવી જાય એમ? દુર્ગંધ થઈ જાય। અને આ જે તમને માર્કેટ યાર્ડ છે, તમને આ શૌચાલય યા નહીં બનાવી આપી આજ સુધી? નહીં આપી, 2-3 વખત લેટર લખી અને આપી દીધો પણ કોઈ સુનવાઈ નથી કરતા। આ સુધી ચેરમેન શ્રી કોઈ કાર્યવાહી નથી કરી? કાર્યવાહી નહીં કરી, 2-3 વખત બધો સહીને આપી દીધા પેપરમાંથી। જે તમે એમને લેટર રૂબરૂ આલ્યું છે, અરજી આપી છે? લેટર 3 વખત આલ્યો। બરાબર, તો ચેરમેન શ્રીનું શું કહેવું છે? અમે પ્રકાશભાઈ બધા કરીબાન આપી દીધા પણ કોઈ જવાબ આલ્યો નથી। એક તો તમારી અમે 50,000 રૂપિયા દીધી ઉઘરાણી કરી પણ આગળ બનાવ્યો તો જી પત્રો જી જી પણ પત્રો બનાવ્યો જરા ખોદા 2-3 આપણે ભાગી નાખ્યો જી। એક તો તમારી એક સ્ટ્રીટ લાઇટની અહીંયા માંગ છે અને એક સીસી કેમેરાની માંગ છે, એક શૌચાલય જે હમણાં તમે જે મારા શૌચાલય ની આથી બધી ગંદા હા દુર્ગંધ આવે આથી ગ્રાહક બંધ થઈ છે। અને એક તો અહીંયા સફાઈનો પણ અભાવ છે વાળો કચરાની। હા જે એક બહેનો આવે તો ક્યાં જાય? બેનો આવે તો પહેલા બહુ તકલીફ। તો આ વેપારીઓની એવી માંગ છે કે તાત્કાલિક એક શૌચાલય બનાવી આપે એવી ને, જે માર્કેટ દ્વારા અહીંયા તમારા પૈસા લેતા હશે, વેરો લેતા હશે? વેરો બિલકુલ વેરો લે તો પછી કેમ નથી કરી આપી આજ દિન સુધી? વેરો હમણાં દુકાન બનાવીએ તો વેરો દીધો 5,000 રૂપિયા, તો આજ દિન સુધી તમારી કોઈ સાંભળતા નથી કોણ આ લોકો? અને માર્કેટ યાર્ડના ચેરમેન પોતાની મનમાની ચલાવે કોણ? એ જ કેવું છે ને? બસ એવું।